જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? હું છું નિધિ અને ફરી હાજર થઈ છું કેનેડા દેખાડોમાં. એક લાંબા સમય પછી હું હાજર થઈ છું, તેના માટે મને ખૂબ ખૂબ માફ કરજો. અને આજનો વિડીયો છે કે હું શું કરી રહી હતી આટલો ટાઈમ. અને હવે તો તમે બધા ન્યૂઝમાં જોઈ જ રહ્યા હશો કે કેનેડા આવું કેટલું અઘરું થઈ ગયું છે અને નિયમો ડેલી ક્યાં ને દર કલાકે બદલાય છે ઇમિગ્રન્ટ્સ માટે. તો અત્યારે તો જેની વર્ક પરમિટ પૂરી થવાઈ છે એ બધા ટેન્શનમાં જીવી રહ્યા છે કે ઘરે પાછા જઈશું, કેનેડા રહીશું, પીઆર કેમનો થશે અને શું કરીશું. અને જેમની 6 મહિના કે 6 મહિનાથી ઓછી પરમિટ રહી છે એ લોકો તો સો સોરી ટુ સે પણ ના કરે નારાયણ. 80% ઘરે પાછું જ કે ચાન્સીસ છે કે ક્યાંક કંઈક સેટિંગ થઈ જશે અને થઈ જશે. હું બધા માટે પ્રે કરી રહી છું કે બધા પીઆર થઈ જાય છે એટલે કોઈને પાછું જવું ના પડે. અને ઘણા લોકો પોતાની મરજીથી જ પાછા જઈ રહ્યા છે, મૂવિંગ બેકવર્ડ એ કહેવાય છે, કેમ કે અહીંયા ટેક્સીસ ને વગેરે વગેરે. તો એ લોકોને એવું લાગે છે કે અમારી લાઈફ ઇન્ડિયામાં વધારે સારી હશે અહીંયા કરતાં. તો એ લોકોનો ડિસિઝન છે અને આપણે એમના ડિસિઝનને ટોટલી રિસ્પેક્ટ કરીએ છીએ. તો અમે તો અત્યારે હાલ કંઈ જ વિચારી નથી રહ્યા, નથી પીઆરનું વિચારી રહ્યા, નથી ઘરે પાછું જવાનું વિચારી રહ્યા. અમે અમારે કેનેડાનો ટાઈમ એન્જોય કરી રહ્યા છીએ. તો વર્ક પરમિટ જેને લેવાની છે, જેનું ગ્રેજ્યુએશન પૂરું થઈ રહ્યું છે, પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થઈ રહ્યું છે, એ લોકો માટે એક દુઃખદ સમાચાર તો ને કે આપણે આમ થોડા હાર્ડ પેલું છે કે વર્ક પરમિટ લેવા માટે એ લોકોએ આઈએલટીએસ અથવા સેલ્ફીપ એ કેનેડાની ઇંગ્લિશ એપ્રુવડ એક્ઝામ છે અને એ આપવી પડશે. એમાં 7 બેન્ડ મિનિમમ લાવવા પડશે. તો જે જુગાડ કરીને આવ્યા હોય એ થોડુંક અઘરું રહેશે એ લોકો માટે વર્ક પરમિટ લેવા માટે. અને બીજો એક સારો નિયમ આવ્યો છે સ્ટુડન્ટ્સ માટે. અત્યાર સુધી સ્ટુડન્ટ્સને 20 અવર્સની લિમિટ હતી, જે હવે 20 અવર્સની લિમિટ અપલિફ્ટ કરીને 24 અવર્સ એટલે કે 4 કલાક વધારી દીધા છે પર વીક. તો મહિનાના 16 કલાક વધી ગયા છે. તો એટલીસ્ટ રેન્ટને થોડુંક આસાની રહેશે, 2 પૈસા દેખાશે પોકેટમાં. તો સ્ટુડન્ટ્સ તો ખુશ થઈ જાઓ. જેને ભણવાનું પતી રહ્યું છે એ આઈએલટીએસની તૈયારી કરવા લાગો. મારા તરફથી બેસ્ટ ઓફ લક. અને વર્ક પરમિટ એપ્લાય કરવી હોય અથવા કરવાના હોય અને કંઈ પ્રશ્નો નડે તો મને કમેન્ટ જરૂર કરજો. હું જરૂરથી તમને જવાબ આપીશ, કેમ કે મેં મારી વર્ક પરમિટ જાતે જ એપ્લાય કરી હતી. તો અને જો તમને એવું લાગે કે ઇટ્સ નોટ પોસિબલ, ઇઝી પીઝી નથી, તો મને કોન્ટેક્ટ કરવો. હું તમને પૂરેપૂરો ગાઈડન્સ આપીશ. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તમારું ધ્યાન રાખતા રહો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.